ધ્યાન રાખજો અહીંયા બરાબર લાસ્ટ લેક્ચરમાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ વિશે તમને માહિતી આપી. વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ કે ભાઈ કોઈ વિદ્યુત ભાર ધરાવતો પદાર્થ હોય, વિદ્યુત ભાર ધરાવતો પદાર્થ એ પોતાની આસપાસ શું ઉત્પન્ન કરશે? વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરશે. કારણ કે વિદ્યુત ભારનું કામ જ એ છે ને, દળ ધરાવતો પદાર્થ ગુરુત્વાકર્ષી ક્ષેત્ર ઉત્પન્ન કરે. પર આ મેગ્નેટિક મોમેન્ટ ધરાવતા પદાર્થો કે ધ્રુવમાન ધરાવતા પદાર્થો છે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરી શકે, અને વિદ્યુત ભાર ધરાવતા પદાર્થો શું ઉત્પન્ન કરી શકે? વિદ્યુત ક્ષેત્ર. એ વિદ્યુત ક્ષેત્ર કાલ્પનિક નથી, વિદ્યુત ક્ષેત્ર વાસ્તવિક છે, પણ એને દર્શાવવા માટે જે ક્ષેત્ર રેખાઓ તમે દરો છો એ ક્ષેત્ર રેખાઓ કેવી છે? કાલ્પનિક છે. તો એની જે લાક્ષણિકતાઓ હોય વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ એની ચર્ચા કરી. હવે પદાર્થ પાસે વિદ્યુત ભાર આવી ગયો છે, પદાર્થને વિદ્યુત ભારિત કઈ રીતે કરી શકાય એની વાત આપણે થઈ ગઈ કે બરાબર પદાર્થ છે ઇલેક્ટ્રોન મેળવે કે ગુમાવે એટલે શું થાય? વિદ્યુત ભારિત થઈ જાય. હવે વિદ્યુત ભારના ગુણધર્મોની વાત કરવાની છે. ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, વિદ્યુત ભારના ગુણધર્મોની વાત કરવાની છે. જો ફિઝિક્સના બધા કોન્સેપ્ટ એવા જ છે કે તમે જેઈ નીટ કે ગુજકેટ ગમે તે માટેની તૈયારીઓ કરતા હો, કોન્સેપ્ટ સમજશો નહીં તો નહીં આવડે. માત્ર ગોખવાથી કે 25 વાર લખવાથી કોઈ ફાયદો થવાનો નથી. ખાસ ધ્યાન રાખજો. અને લાસ્ટ મેં તમને પહેલાંય વાત કરી હતી, હજી કહી દઉં કે છેલ્લા અમુક વર્ષોના પ્રશ્નપત્રો તમે જોઈ લો, પ્રશ્નપત્રો બરાબર નીટના હોય કે જેઈ મેઇનના હોય. હા, એડવાન્સમાં થોડુંક અઘરું હોય છે બરાબર, ગુજકેટના હોય કે બોર્ડના હોય, બધા કોન્સેપ્ટ બેઝ પ્રશ્નપત્રો છે બરાબર. નીટમાં તમારે માર્ક્સ ના આવે તો પહેલાં તો તમને બોર્ડનું જ સમજાણું નથી બરાબર, બોર્ડનું જ સમજાણું નથી, ધ્યાન રાખજો ખાસ. હવે સમજીને કરશો તો આવડી જશે, પણ એ પહેલાં એક શબ્દ મારે તમને કહેવો પડશે. કયો શબ્દ છે? ક્વોન્ટા બરાબર. ક્વોન્ટા શબ્દ શું છે ને એ ખાસ અગત્યની વાત છે. ક્વોન્ટા જોયું, ક્વોન્ટાનું મહત્વ હું તમને સમજાવું. ધારી લ્યો કે આપણે ધારી લઈએ કે ભાઈ કોઈ પણ વ્યક્તિ હોય બરાબર, બધા વ્યક્તિ, દરેક વ્યક્તિનું દર, થોડીક વાર માટે આપણે ધારી લઈએ કે દરેક વ્યક્તિનું દર 50 કિલોગ્રામ છે. દરેક વ્યક્તિનું દર કેટલું છે? 50 કિલોગ્રામ બરાબર. તો હવે જો કોઈ રૂમમાં 2 વ્યક્તિઓ હાજર હોય તો દર થશે 100 કિલોગ્રામ. 3 વ્યક્તિઓ હાજર હોય તો કેટલું થશે? 150 કિલોગ્રામ. 4 વ્યક્તિઓ હાજર હોય તો શું થશે? 200 કિલોગ્રામ. ટૂંકમાં આ દળ એ હાજર રહેલા વ્યક્તિઓની સંખ્યાને 50 વડે ગુણવાથી મળે. તો એનો મતલબ એમ કહું તો હાલે કે નહીં, અહીંયા 2 ગુણ્યા 50, 3 ગુણ્યા 50, 4 ગુણ્યા 50, તો આ જે 50 છે એને કહેવાય ક્વોન્ટા. 50 ને શું કહેવાય? ક્વોન્ટા. કારણ કે આ બધા દળો, એક રૂમમાં 2 વ્યક્તિ હોય ત્યારે દળ, 3 વ્યક્તિ હોય ત્યારે દળ, 4 વ્યક્તિ હોય ત્યારે દળ, એ દળ છે 50 ના પૂર્ણ ગુણાંકમાં છે. જો કે 50 ને એક પૂર્ણાંક સંખ્યા વડે ગુણવાથી તમને એ દળ મળે છે, એટલે 50 કિલોગ્રામ ને શું કહેવાય? ક્વોન્ટા. એટલે આખા ફિઝિક્સમાં 3 થી 4 કોન્સેપ્ટના ક્વોન્ટા આવશે બરાબર. પરમાણુઓમાં આવશે કે ભાઈ એમાં આવશે કોણીય વેગમાનનું ક્વોન્ટમીકરણ, કે ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન h/2π ના પૂર્ણ ગુણાંકમાં હોય. અહીંયા આવશે વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ. એટલે હવે જોજો, સાંભળ્યું, હવે મિલિકેન નામના વૈજ્ઞાનિકે ખાસ કીધું હતું, દાખલા તરીકે કે 4 કણો હોય, 4 કણો, એ 4 કણો પરના વિદ્યુત ભારો આવા હોય: 3 માઇક્રોકુલમ, 6 માઇક્રોકુલમ, 9 માઇક્રોકુલમ, 27 માઇક્રોકુલમ. તો આ બધા વિદ્યુત ભારો જુઓ છો તમે 3 ના પૂર્ણ ગુણાંકમાં છે. દાખલા તરીકે આ છે 1 ગુણ્યા 3 માઇક્રોકુલમ છે, આ છે 2 ગુણ્યા 3 માઇક્રોકુલમ છે, આ છે 3 ગુણ્યા 3 માઇક્રોકુલમ છે, અને આ છે 9 ગુણ્યા 3 માઇક્રોકુલમ છે. પણ બધામાં 3 માઇક્રોકુલમ તો આવે જ છે જો સામાન્ય અવયવી તરીકે બરાબર. તો આ ચારેય વિદ્યુત ભારનો ક્વોન્ટા શું થાય ખબર તમને? ચારેય વિદ્યુત ભારનો ક્વોન્ટા 3 માઇક્રોકુલમ. કારણ કે એ બધા વિદ્યુત ભારના મૂલ્ય 3 માઇક્રોકુલમના પૂર્ણ ગુણાંકમાં છે. એટલે આ ક્વોન્ટા શબ્દ ખાસ સમજવાનો. હવે તમને એમ થાય કે આનો ઉપયોગ ક્યાં થશે, હમણાં તમને વાત કરું, આગળ વાત કરશો એટલે ખબર પડશે બરાબર. ફરી પાછો બરાબર બોર્ડમાં પૂછાઈ શકે તેવો તેમજ જેના ઉપરથી એમસીક્યુ બનાવી શકાય બરાબર એવો અગત્યનો પ્રશ્ન એટલે શું? કે વિદ્યુત ભારના ગુણધર્મો. પ્રશ્ન શું છે ભાઈ? વિદ્યુત ભારના ગુણધર્મો. કે કોઈ પદાર્થ પરના વિદ્યુત ભાર હોય છે એના ગુણધર્મો કેવા હોય? સૌથી પહેલા તો ભાઈ વિદ્યુત ભાર છે અદિશ રાશિ છે. વિદ્યુત ભાર કેવી રાશિ છે? અદિશ રાશિ છે.
કે દ્રવ્યનો આંતરિક ગુણધર્મ છે. દ્રવ્યનો કેવો ગુણધર્મ છે? આંતરિક ગુણધર્મ. ધ્યાન રાખજો ખાસ કે પદાર્થને જોઈને તેની ખબર નહીં પડે કે આના ઉપર વિદ્યુતભાર છે. દ્રવ્યનો કેવો ગુણધર્મ છે? આંતરિક ગુણધર્મો છે. તેના ધન અને ઋણ એમ બે પ્રકારો છે. ધન અને ઋણ એમ કેટલા પ્રકારો છે? બે પ્રકારો છે. એટલે વિદ્યુતભાર અદિશ રાશિ છે, તે દ્રવ્યનો આંતરિક ગુણધર્મો છે, તેના ધન અને ઋણ એમ બે પ્રકારો છે. વિદ્યુતભારનો એકમ તો તમને ખબર જ હશે, કુલમ. તેને સ્મોલ ક્યુ કે કેપિટલ ક્યુ વડે દર્શાવવામાં આવે છે. એકમ કુલમ, મુખ્ય એકમ કુલમ. સ્ટેટ કુલમ અને એબી કુલમ છે એ બે પ્રચલિત એકમો છે, પણ આપણે કોર્સમાં નથી. આપણને ક્યારે સ્ટેટ કુલમ કે એબી કુલમમાં આપતા નથી. પણ જો એબી કુલમ એટલે થાય 10 કુલમ અને સ્ટેટ કુલમ એટલે થાય 1/3 × 10⁻⁹ કુલમ. એટલે 3.33 × 10⁻⁻10 કુલમ આવશે. ઓકે, હવે બેઝિક સરવાળો જોજો. વિદ્યુતભારનો ખાસ ગુણધર્મ છે એ છે બેઝિક સરવાળો. આ બેઝિક સરવાળાનો મતલબ શું છે? દાખલા તરીકે આપણે એમ કીધું કે ભાઈ કોઈ પરમાણુ છે એનો વિદ્યુતભાર હંમેશા શૂન્ય હોય. પરમાણુની અંદર હોય કોણ? ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન. એટલે ન્યુટ્રોનનો વિદ્યુતભાર શૂન્ય, પ્રોટોનનો વિદ્યુતભાર પ્લસ, ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર માઇનસ, એ બેનો સરવાળો કરો એટલે શૂન્ય. એટલે પરમાણુને ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનથી બનેલું તંત્ર કહેવાય. તો કોઈ તંત્રનો વિદ્યુતભાર મળે કઈ રીતે? એની અંદર જેટલા કણો હોય એ બધા કણોના વિદ્યુતભારોનો સરવાળો. સમજાણું તમે? પણ કેવો સરવાળો? બેઝિક સરવાળો. બેઝિક સરવાળો એટલે શું? નિશાની સાથેનો સરવાળો. એનો મતલબ શું લખશું જોજો. તંત્ર પરનો વિદ્યુતભાર તેમાંના કણોના વિદ્યુતભારોના બેઝિક સરવાળા જેટલો હોય છે. ફરી પાછું એકવાર. તંત્ર પરનો વિદ્યુતભાર કેટલો હોય છે? તેની અંદર જેટલા કણો આવતા હોય એ બધા કણોના વિદ્યુતભારોના બેઝિક સરવાળા જેટલો હોય છે. એટલે કે તંત્રનો વિદ્યુતભાર Q net એટલે કુલ વિદ્યુતભાર, ચોખ્ખો વિદ્યુતભાર કેટલો હોય? અંદરના જેટલા કણો હોય એ બધાના વિદ્યુતભારોનો બેઝિક સરવાળો. અદિશ રાશિ છે એટલે બેઝિક સરવાળો થશે. ધ્યાન રાખજો. હવે એટલે કહેવા શું માંગુ છું? બરાબર, 5 માઇક્રોકુલમ -3 માઇક્રોકુલમ અને +8 માઇક્રોકુલમ વિદ્યુતભારોના તંત્રનો કુલ વિદ્યુતભાર. એટલે કે આના તંત્ર માટે કુલ વિદ્યુતભાર કેટલો આવશે? જેમ કે અમે તમને ઉદાહરણ આપ્યું કે આવું કોઈ પણ ઉદાહરણ તમે લખી શકો. તો આનો વિદ્યુતભાર કેટલો થશે? +5 માઇક્રોકુલમ +-3 માઇક્રોકુલમ ++8 માઇક્રોકુલમ. દિશાની સાથે સરવાળો કરવાનો. એટલે 8 + 5 કેટલા થશે? 13 માઇક્રોકુલમમાંથી 3 માઇક્રોકુલમ માઈનસ થશે એટલે 10 માઇક્રોકુલમ. એટલે આને કહેવાય વિદ્યુતભારોનો બેઝિક સરવાળો. આ ગુણધર્મ ખાસ યાદ રાખજો. બરાબર, કે કોઈ પણ તંત્રનો કુલ વિદ્યુતભાર એ તેમાંના કણોના વિદ્યુતભારોના બેઝિક સરવાળા જેટલો હોય છે. તંત્રનો કુલ વિદ્યુતભાર મેળવવો હોય તો એની અંદર જેટલા કણો આવતા હોય એ બધા કણોના વિદ્યુતભારનો શું કરવાનો? તમારે બેઝિક સરવાળો. એટલે એલ્જીબ્રેક એડિશન કહેવાય. બરાબર, બેઝિક એડિશન પણ કહી શકો તમે. બરાબર, આ બેઝિક સરવાળાનો ગુણધર્મ છે. ધ્યાન રાખજો, લખી નાખજો ખાસ. હવે બીજી એક વસ્તુ કહું તમને. હજુ એક શબ્દ આવે છે અલગ કરેલું તંત્ર. અલગ કરેલું એટલે તંત્ર એટલે શું? ઇંગ્લિશમાં કહેવાય આઇસોલેટેડ સિસ્ટમ. અલગ કરેલું તંત્ર એટલે આઇસોલેટેડ સિસ્ટમ. બરાબર, અત્યારે દાખલા તરીકે કોરોના કાળમાં કોઈને બરાબર કોરોનાનો ચેપ લાગે, એટલે કે કોરોના પોઝિટિવ આવે અને સામાન્ય અસર હોય તો કેમ ઘરમાં તમે આઇસોલેશનમાં મૂકો એને? એટલે ઘરના બીજા બધા વ્યક્તિઓથી એને અલગ કરી દેવાનું. કોઈ અન્યના સંપર્કમાં નહીં આવવાનું. એની દુનિયા ટૂંકમાં અલગ કરી દેવાનું, એનું તંત્ર અલગ કરી દેવાનું. સમજાણું? એને એવી દિવાલો વચ્ચે રાખી દેવાનું જેથી કરીને બહારની વસ્તુઓના ભૌતિક સંપર્કમાં ના રહે. એને કહેવાય અલગ કરેલું તંત્ર. અલગ કરેલું તંત્ર વિદ્યુતભારો માટેનો મતલબ શું થાય ખબર તમને? વિદ્યુતભારો માટેનું અલગ તંત્ર એટલે જેની દિવાલ અવાહક હોય ને એને અલગ કરેલું તંત્ર કહેવાય. દાખલા તરીકે આ બધી દિવાલો અવાહક છે. હવે અંદર વિદ્યુતભારો છે, આ અંદર કણો છે. બરાબર, હવે બહારથી કોઈ વિદ્યુતભાર અંદર જઈ શકશે નહીં. કેમ? કારણ કે અવાહક દિવાલનું તંત્ર છે. બરાબર, અને અંદરથી કોઈ વિદ્યુતભાર બહાર ના આવી શકે કારણ કે વિદ્યુતભાર તો સુવાહકમાંથી જ પસાર થઈ શકે, અવાહકમાં બરાબર વિદ્યુતભાર પસાર થઈ ના શકે.
તો આ તંત્ર છે ને એની આ દિવાલોએ આ તંત્રની અંદરના વિદ્યુત ભારોને બહારની દુનિયાથી અલગ કરી દીધા કહેવાય. તો આ અલગ કરેલા તંત્રમાં કોઈ પણ પ્રક્રિયાઓ થાય, અંદર કોઈ પણ પ્રક્રિયાઓ થાય, આ બધાના વિદ્યુત ભારોનો સરવાળો જે હતો એટલે કે તંત્રનો કુલ વિદ્યુત ભાર અચળ રહેશે. એટલે આ ત્રણેયના વિદ્યુત ભાર ભલે ને બદલાય. દાખલા તરીકે હું તમને કહું કે બે કણો હોય, એક ઉપર વિદ્યુત ભાર હોય 8 કુલમ અને બીજા ઉપર વિદ્યુત ભાર હોય 2 કુલમ, એટલે કુલ વિદ્યુત ભાર છે 10 કુલમ. હવે અંદર કોઈ પ્રક્રિયા થઈ, મને નથી ખબર કઈ પ્રક્રિયા, પણ ગમે તે પ્રક્રિયા થઈ, આ 8 વાળાનો વિદ્યુત ભાર 7 થઈ ગયો તો આ 2 વાળાનો 3 થઈ જ જાય. કેમ? કારણ કે આનો વિદ્યુત ભાર 8 માંથી 7 થયો તો 1 કુલમ ઘટ્યો, એ બહાર તો ગયો નથી. કેમ ગયો નથી બહાર? કા અલગ કરેલું તંત્ર છે ને, બહાર ના જઈ શકે. બરાબર. તો આનો 8 માંથી બરાબર 7 કુલમ થયો હોય ને તો ઓલાનો 2 માંથી 3 કુલમ થયો જ હોય, એટલે 7 ને 3 પાછા 10 જ થશે. અલગ કરેલા તંત્રના વિદ્યુત ભારનું હંમેશા સંરક્ષણ થાય છે. સંરક્ષણ થવું એટલે શું? કે કુલ વિદ્યુત ભાર અચળ રહેવો. હું એમ નથી કહેતો કે અંદરના કણોના કે અંદરના પદાર્થના વિદ્યુત ભાર નહીં બદલે, ધ્યાન રાખજો. જેમ કે હું તમને એક અલગ કરેલું તંત્ર કહું કે આપણે કાચના સળિયા અને રેશમના કપડાનું તંત્ર વિચારીએ તો કાચના સળિયાનો વિદ્યુત ભાર 0 છે, રેશમના કપડાનો વિદ્યુત ભાર 0 છે, એટલે આખા તંત્રનો 0 છે. હવે કાચના સળિયાને રેશમના કપડા સાથે ઘસો, કાચ ધન થશે, રેશમ ઋણ થશે, પણ એ બેનો ટોટલ વિદ્યુત ભાર હજી 0 છે. કારણ કે કાચ જેટલા ઇલેક્ટ્રોન ગુમાવશે એટલા સામે રેશમ મેળવશે, એટલે કાચ જેટલો ધન વિદ્યુત ભારિત થશે, રેશમ એટલું જ ઋણ વિદ્યુત ભારિત થશે. એટલે પદાર્થના વિદ્યુત ભારો બદલાઈ ગયા, કારણ કે પેલા બેના 0 હતા, હવે બંનેમાંથી કોઈના પણ 0 નથી, પણ આખા તંત્રનો વિદ્યુત ભાર હજી 0 જ છે. એટલે આખા વિશ્વને તમે એક તંત્ર તરીકે લઈ લ્યો તો વિશ્વનો કુલ વિદ્યુત ભાર અચળ રહે. કારણ એક ગુમાવે તો એક મેળવવાનો જ છે ને સામે. એટલે અલગ કરેલા તંત્રનો કુલ વિદ્યુત ભાર અચળ રહે છે, અને કહેવાય વિદ્યુત ભારનું સંરક્ષણ. બરાબર. એટલે ગુણધર્મનું નામ યાદ રાખજો ખાસ, વિદ્યુત ભારનું સંરક્ષણ. વિદ્યુત ભારનું સંરક્ષણ ધ્યાન રાખજો, ખાસ ધ્યાન રાખજો. વિદ્યુત ભારનું સંરક્ષણ. આ વિદ્યુત ભારનું સંરક્ષણ એટલે શું લખશું? કે અલગ કરેલા તંત્રનો કુલ વિદ્યુત ભાર, અલગ કરેલા તંત્રના કુલ વિદ્યુત ભારનું હંમેશા શું થાય છે? સંરક્ષણ થાય છે. એટલે કે આવા તંત્રમાંના કણો કે પદાર્થોના વિદ્યુત ભારો બદલાઈ શકે કોઈ પણ પ્રક્રિયાના કારણે શકે છે, પરંતુ તંત્રનો કુલ વિદ્યુત ભાર અચળ રહે છે. તંત્રનો કુલ વિદ્યુત ભાર કેવો રહે છે? અચળ રહે છે. એટલે વિદ્યુત ભારનું સંરક્ષણ. અને આમાં એક લીટી એ પણ નાખી દઈએ કે ભાઈ વિશ્વને તંત્ર તરીકે ગણતા તેનો કુલ વિદ્યુત ભાર અચળ રહેશે. સમજાણું તમને? તંત્રનો વિદ્યુત ભાર અચળ રહે એટલે કાચના સળિયા અને રેશમના કપડાના તંત્રનો વિદ્યુત ભાર અચળ રહે. એ બેનો અચળ ના યાર, પણ એ બે તો આપણે પદાર્થોમાં ગણ્યા ને એમ. ઓકે ચાલો. તો ઘણા એમ કે ખાલી કાચના સળિયાને તમે તંત્ર તરીકે ગણો તો એમાંથી ઇલેક્ટ્રોન બીજે જવા ના જાય ને તો એને અલગ કરેલું તંત્ર ના કહેવાય. સમજાણું તમને? બરાબર. અલગ કરેલું તંત્ર એટલે તંત્રની બહાર કાંઈ ના જવું જોઈએ, અંદરથી કે બહારથી કોઈ અંદર ના આવવું જોઈએ. એટલે કાચનો સળિયો અને રેશમના કપડાનું તંત્ર વિચારો તો એમાં બંનેમાં ભલે ફેરફાર થાય, તંત્રની બહાર કાંઈ ના જવું જોઈએ. આ વિદ્યુત ભારનું સંરક્ષણ. અને હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એવું બરાબર કે વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ. વિદ્યુત ભારનું શું ભાઈ? ક્વોન્ટમીકરણ. ધ્યાન રાખજો, વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ. હવે વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ એટલે શું? આપણે વાત શું થઈ હતી ભાઈ કે દુનિયાના દરેક પદાર્થનો સામાન્ય સ્થિતિમાં વિદ્યુત ભાર કેટલો હશે? 0. એનું કારણ શું? કારણ કે પદાર્થની અંદર જેટલા ઇલેક્ટ્રોન હોય એટલા જ પ્રોટોન હોય. તો પદાર્થને વિદ્યુત ભારિત કરવા માટે આપણે શું વિચાર્યું? ઇલેક્ટ્રોનની હેરફેર કરવાનું વિચાર્યું. આપણે તમને એમ કીધું કે ભાઈ પદાર્થ ધન વિદ્યુત ભારિત થાય જ્યારે ઇલેક્ટ્રોન ગુમાવે ત્યારે એનો વિદ્યુત ભારિત થાય Q = +Ne, જ્યાં N એટલે ગુમાવેલા ઇલેક્ટ્રોનની સંખ્યા.
પદાર્થ ઋણ વિદ્યુતભારિત થાય એટલે કે ઇલેક્ટ્રોન મેળવે ત્યારે એનો વિદ્યુતભાર કેટલો થશે? Q બરાબર -Ne, જ્યાં n એટલે મેળવેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. હું તમને શું કહું છું, કોઈ પદાર્થ એક ઇલેક્ટ્રોન ગુમાવે તો એનો વિદ્યુતભાર થાય +E, બે ઇલેક્ટ્રોન ગુમાવે તો +2E, 3 ઇલેક્ટ્રોન ગુમાવે તો +3E, 10 ઇલેક્ટ્રોન ગુમાવે તો +10E, 50 ઇલેક્ટ્રોન મેળવે તો -50E, 56 ઇલેક્ટ્રોન ગુમાવે તો +56E, બરાબર. 800 ઇલેક્ટ્રોન મેળવે તો -800E. એટલે તમે જોયું બધામાં E આવે જ છે, સ્મોલ e, અને એની સાથે પૂર્ણાંક સંખ્યા ગુણવાની છે. દાખલા તરીકે કોઈ પદાર્થનો વિદ્યુતભાર 4.2E ન હોઈ શકે. કેમ? કારણ કે 4.2 જેટલા ઇલેક્ટ્રોન મેળવી ના શકાય ને 4.2 જેટલા ઇલેક્ટ્રોન ગુમાવી ના શકાય. ઇલેક્ટ્રોનના ટુકડાઓ ના થાય. ઇલેક્ટ્રોન અતિ સૂક્ષ્મ કણ છે. એટલે મારો કહેવાનો મતલબ શું છે? 500 ઇલેક્ટ્રોન મેળવી શકાય, 800 ઇલેક્ટ્રોન મેળવી શકાય, 4 કરોડ ઇલેક્ટ્રોન મેળવી શકાય, 2 ઇલેક્ટ્રોન મેળવી શકાય કે ગુમાવી શકાય, પરંતુ 1.3 ઇલેક્ટ્રોન મેળવી કે ગુમાવી ના શકાય. એનો મતલબ પદાર્થ પરનો વિદ્યુતભાર જે છે ને Q બરાબર ±Ne, એમાં n પૂર્ણાંક સંખ્યા હશે. એનો મતલબ શું કે પદાર્થનો વિદ્યુતભાર તમે ગમે ત્યારે મેળવશો ત્યારે સ્મોલ e ના ગુણાંકમાં જ આવશે, પણ કેવા ગુણાંકમાં? પૂર્ણ ગુણાંકમાં. એટલે સ્મોલ e ને ક્વોન્ટા કહેવાય. કોઈ પણ પદાર્થ પરના વિદ્યુતભારનો ક્વોન્ટા કોણ? સ્મોલ e. દરેક પદાર્થ પરનો વિદ્યુતભાર સ્મોલ e ના પૂર્ણ ગુણાંકમાં જ હોય. એને કહેવાય વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ. સમજ્યા? કારણ કે હેરફેર માત્ર ઇલેક્ટ્રોનની જ થઈ શકે છે. બરાબર? જોજો. એટલે શું કોઈ પણ પદાર્થ પરનો વિદ્યુતભાર હંમેશા સ્મોલ e ના પૂર્ણ ગુણાંકમાં હોય છે. સ્મોલ e એટલે શું? મૂળભૂત વિદ્યુતભાર. સ્મોલ e ના પૂર્ણ ગુણાંકમાં. એટલે પૂર્ણ ગુણાંકમાં એટલે કોઈ ભાઈ પોઈન્ટ વાળી સંખ્યા, દશાંશ ચિહ્ન વાળી સંખ્યાની હોય છે. એટલે દાખલા તરીકે પદાર્થ પરનો વિદ્યુતભાર જે આપણે લખ્યો છે Q બરાબર ±Ne, એમાં n શું છે? n એ હેરફેર થતા અથવા તો ટ્રાન્સફર થતા ઇલેક્ટ્રોનની સંખ્યા હોવાથી માત્ર પૂર્ણાંક સંખ્યા જ હોઈ શકે. સમજાણું તમને? એટલે n છે ને એની પૂર્ણાંક સંખ્યા જ હોઈ શકે. એટલે કે પદાર્થ પરનો વિદ્યુતભાર +E, +3E, +80E, -40E, -8E વગેરે હોઈ શકે, પરંતુ વિદ્યુતભાર ક્યારેય +1.3E, -40.8E વગેરે ન હોઈ શકે. એટલે સ્મોલ e સાથે કેવો ગુણાંક હોવો જોઈએ? પૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર જ હોવો જોઈએ. સમજાણો તમે? ખાસ ધ્યાન રાખો. ભાઈ હું એમ નથી કહેતો કે 2.4 માઇક્રોકુલમ ના હોઈ શકે. ના ના, હું તો સ્મોલ e ના પૂર્ણ ગુણાંકની વાત કરું છું. ઓલી સંખ્યા છે ને, સંખ્યા કેપિટલ N, એ પૂર્ણાંક સંખ્યા હોવી જોઈએ. વિદ્યુતભાર પૂર્ણાંક હોવો જોઈએ એવું નથી કીધું. સમજાણું? ધ્યાન રાખજો ખાસ. હવે તમે એમ થાય આ તો તમને સમજ માટે કહું, પણ આ કે 3.2 માઇક્રોકુલમ હોઈ શકે, એ તો હોય છે કે ને. કઈ રીતે? જુઓ, અમે n મેળવવાનો ટ્રાય કરો. Q બરાબર n બરાબર Q/E. Q કેટલો? 3.2 માઇક્રો. માઇક્રો એટલે 10⁻6 અને E એટલે 1.6 × 10⁻19. 16 × 32. 2 × 10⁻13. એલા આ તો પૂર્ણાંક સંખ્યા જ કહેવાય. 2 ની પાછળ 13 મિનિટ. એટલે 3.2 માઇક્રોકુલમ ભલે હોય, 4 માઇક્રોકુલમ એ ભલે હોય, 8 મિલીકુલમ એ ભલે હોય, એવા બધા હાલશે. પણ શું નહીં હાલે? આ સ્મોલ e ના અપૂર્ણ ગુણાંક વાળો નહીં ચાલે. સ્મોલ e સાથે પૂર્ણ ગુણાંકમાં હોવી જોઈએ સંખ્યા. ઓલો કેપિટલ N છે ને એ પૂર્ણાંક સંખ્યા હોવો જોઈએ. સમજાણ? ઓકે. હવે મેળવેલા કે ગુમાવેલા ઇલેક્ટ્રોનની સંખ્યા આવી હાલે. જો 3.8 × 10⁻14, તો
તો ઘણા કે ના ચાલે ને આ અપૂર્ણાંક અરે પાછળ 10 ની 14 ઘાત છે એટલે મોટી સંખ્યાના ઇલેક્ટ્રોનની હેરફેર થતી હોય ને ત્યારે એ પોઈન્ટ વાળું હાલે ફૂકામે કારણ કે પાછળ 10 ના મોટા ઘાતાંક હોય એ પૂર્ણાંક આને બનાવી દે ને આ પૂર્ણાંક જ થઈ જાય ને હવે કેમ ઓલા મીંડા લાગશે એટલે પૂર્ણાંક નહીં થઈ જાય પણ ક્યારે પાછળ 10 ના મોટા ઘાતાંક હોય ત્યારે પણ મોટા ઘાતાંક વાળા બરાબર n હોય ત્યારે હેરફેર થતા હોય ઇલેક્ટ્રોનની સંખ્યા બહુ વધારે હશે ને આટલા બધા ઇલેક્ટ્રોનની હેરફેર થતી હોય તો પદાર્થ પરનો વિદ્યુતભાર એ મોટો હોય ને એને સ્થૂળ વિદ્યુતભાર કહેવાય સ્થૂળ વિદ્યુતભાર એટલે સ્થૂળ વિદ્યુતભારો અને કેવા મોટા માપક્રમના વિદ્યુતભારો સ્થૂળ વિદ્યુતભારો એટલે મોટા માપક્રમના વિદ્યુતભારો માટે ઇલેક્ટ્રોનની સંખ્યા એટલે કે ટ્રાન્સફર થતા ઇલેક્ટ્રોનની સંખ્યા સંખ્યા 10 ની n ગુણાંક પર આધારિત હોવાથી એમાં n 10 ની n ગુણાંક પર આધારિત હોવાથી એટલે કે પાછળ 10 ની મોટી મોટી ઘાતો આવતી હોય 10 ના મોટા ઘાતાંક પર આધારિત હોવાથી ક્વોન્ટમીકરણ અવગણી શકાય પણ દર વખતે નહીં હો ક્યારે મોટા વિદ્યુતભારો હોય તો n અપૂર્ણાંક સંખ્યા હોય તો ચાલશે પણ પાછળ 10 ની ઘાત કેવડી હોય સમજાણો તમે એટલે જેમ કે આવું ચાલશે હાલો બસ આટલા ઇલેક્ટ્રોન મેળવશે તો મેળવે ગુમાવે આવું શક્ય છે અપૂર્ણાંક સંખ્યા નથી અરે પણ 10 ની 15 ઘાત છે ને એ મીંડા લાગશે એટલે અપૂર્ણાંક સંખ્યા થઈ જ જશે આમ ખાસ ધ્યાનમાં રાખવાનું છે આ દરેક વસ્તુ તમારે ખાસ સમજવાની આને કહેવાય વિદ્યુતભારના ગુણધર્મો આવું બધું સમજેલું હોવું જોઈએ આવું તમે એમને ગોખવા બેસો ને તો તમારું ભેગું ના થાય અને ઘણા તમને એમ કહેશે કે આમાં કઈ કાઢલેવા નથી સહેલું છે ભાઈ પણ બેઝિક તને તો ખબર હોવી જોઈએ ને પેલા તો તું એને સમજાય ને સમજ્યા હજી હું પેલા કહેતો હતો ને હજી તમને કહું છું બરાબર કે વ્યવસ્થિત રીતે આખો સિલેબસ તમે સમજીને કરો ને તો નીટ કે જેડબલ કે ગુજકેટ કે બોર્ડ એમાં કાંઈ કાઢી લેવાનું જ્યારથી તમારે બધુંય ગોખવાનું થશે ને ત્યારે 1-2 ચેપ્ટર પૂરતું તમને આવડશે આગળ કાંઈ નહીં આવડે બરાબર ઘણા વિદ્યાર્થીઓ તો સમજ્યા શિક્ષકોને જ હજી એમ્પિયરના સર્કિટલ નિયમ કે ગાઉસના નિયમ કે ગોસના નિયમ બરાબર ચુંબકીય ક્ષેત્રની દિશાઓ ટોર્કની દિશાઓ બળની દિશાઓ આવી દિશા એને જ નથી ખબરતી તમને ક્યાંથી સમજાવશો કેમ મેળવી આ તે એ તમને એમ જ કહેશે બસ એમાં આપ્યું છે યાદ રાખી લો સમજાણો તમને એટલે તમે શું થાય ખબર ટેક્સ્ટબુકનો દાખલો હોય ને ગોખલો ઓલા સેજ દિશા બદલાશો ને તમારો જવાબ ખોટો પડે નહીં સમજ્યા એટલે પહેલાં તો વ્યવસ્થિત રીતે કોઈ શિક્ષક સમજાવી શકતા હોય પોતે સમજતા હોય બરાબર એની પાસેથી શીખવાનું હું એમ નથી કહેતો મને એકને જ આવડે એમ નહીં પણ કોઈ ટોપિક હોય ને એ સમજેલો હોવો જોઈએ શું હોવો જોઈએ સમજે હવે તમે કોઈ શિક્ષકના પ્રશ્નોય ના પૂછી શકતા હોય બરાબર તો આમાં તમારે નીટ ને જેડબલ ને બધું ભૂલી જવાનું એ તમારે જાતે જ કરવું પડશે હવે ફ્રેન્ડલી બિહેવિયરથી જ રિઝલ્ટ આવે કોઈ પણ મોટા મોટા ક્લાસીસના નામ તમે લઈ લો બરાબર એલએન હોય કે રેઝોનન્સ હોય કોઈ મોટી મોટી સ્કૂલોના નામ લઈ લો થોડોકિયા સ્કૂલ છે મોદી સ્કૂલ છે પ્રીમિયર સ્કૂલ છે બરાબર આ બધી સ્કૂલો જે છે રાજકોટ લેવલની અમદાવાદ લેવલની કે આખા ઇન્ડિયા લેવલના જે ક્લાસીસની ચાલે છે બરાબર ત્યાંના વિદ્યાર્થીઓની તૈયારીને બરાબર આ અમુક આપણે ગામડા તાલુકામાં ચાલતી સ્કૂલોમાં વિદ્યાર્થીઓની તૈયારી બેમાં ફેર હોય જ ખબર એ લોકોમાં બિહેવિયર એકદમ ફ્રેન્ડલી હોય છે ફ્રેન્ડલી બિહેવિયર એટલે શું બરાબર કે તમને ડાઉટ હોય તો તમને સમજાવશે હવે ઓલામાં પોતાને ના આવડતું હોય ડાઉટ પૂછવાની છૂટ ના હોય 200-200 જણા 100 જણા 150 જણા બરાબર 70-80 જણા એમને બેહાડી દીધા કોઈને હલવાની છૂટ ના હોય બરાબર હવે એમાં ક્યાંથી તમારું ભેગું થાય સમજ્યા હવે એ તમે પ્રશ્ન પૂછવા જતા હોય તો એ બેઠે બેઠું રેફરન્સમાં કહી દેતા હોય કે આમ આવે એમ કહી દેતો હોય કે આવું તને નથી આવડતું ઓલું નથી આવડતું તે નથી આવડતું એમાં તમારું કોઈથી ભેગું જ ન થાય ભાઈ નથી આવડતું એટલે તો ફી ભરીને શીખવાડે સમજાણું તમને કોઈને એને નથી આવડતું તમને તો એમ ચાલે એ વાંચીને કરાવે અને એ દરરોજનું વાંચી કરે 2 ચેપ્ટર પૂરા થાય પછી આગલા ચેપ્ટર પૂછ્યું એને નહીં ખબર હોય એ તમને એમ કે ઓલું લઈ નહીં એમાંથી જોઈ જઈને સાંભળે ખબર અને ઘણી વાર આડાવડી વાતો કરી દે પણ ઓલો પ્રશ્ન તો સોલ્વ નહીં જ કરે અને ફાંકા મૂકતા હોય કેવા બરાબર એને કોઈ દિવસ કોઈને જી કે નીટની તૈયારી કરેલી છે એને કોઈને કોઈ દી માર્ક આવ્યા છે સમજ્યા એને આખો કોર્સ કોઈ દી આવડે છે 40 MCQ તમે ગુજકેટ લેવલના કાઢી નાખો ને એને 40માંથી 20 નહીં આવે બરાબર 50 માર્કની બોર્ડના 50 MCQ પૂછાતા હોય ને એ એમ તમે આપો ને તોય નહીં આવડે પછી 30 નહીં આવે સમજાણું આની પાસે તમે ભણતા હોય ત્યાં ક્યાંથી આવે કૂવામાં હોય તો અવેડામાં આવે ને
બરાબર. તો એ કેમ ભેગું થાય તમે અને એટલે એટલું તમે સમજો છો, એટલું JEE નીટ કે બોર્ડ કે બરાબર ગુજકેટ એટલું અઘરું નથી. સમજાણો? નીટમાં માર્ક આવા પેપરોમાં ના આવે ને એનો મતલબ બોર્ડની તૈયારીમાં જ ક્યાંક કચાશ છે. હવે તમે માનો કે ના માનો, સમજાણો તમને? બરાબર. હવે તમે પ્રશ્ન પૂછો એટલે તમે ઉદ્ધત નથી થઈ જતા. બરાબર. પહેલાં તો તમે એવી સ્કૂલ કે એવી સંસ્થા પકડો, એવા શિક્ષકો પકડો કે જે ફ્રેન્ડલી બિહેવિયરથી તમને સમજાવે. બરાબર. હવે તમે પૂછો ને તમને ધૂતકારી નાખતા હોય, બરાબર, જૂના તમારા ફોલ્ટ યાદ કરાવતા હોય આ તો એ તમારું ભેગું નથી થવાનું. એ જૂના કોર્સમાં થઈ જતું બધું ગોખીના હવે ક્યાંય કાંઈ વેલ્યુ નથી ભાઈ. હવે બોર્ડમાં તમે બરાબર ગોખી 92% લઈ લીધા, 93% લઈ લીધા, શું કામમાં આવશે એ તમને નીટ? કાંઈ કામમાં નથી આવવાનું. એ સમજેલું હોય છે ને એ જ બધું કામમાં આવશે. સમજ્યા? અને એ બધાય ભૂલી જવાના, તમને કોઈ યાદ રાખવા નથી. સમજો ખાસ આ વસ્તુ, કોઈ યાદ રાખવા. એકવાર 12મું પૂરું, અરે જે 12માં જે ભણી ગયા છે એને પૂછી લ્યો, એની આગળના વર્ષના પૂછી લ્યો, હજી ચાન્સ છે બધાય પાસે. તમારી પાસે આખું વર્ષ પડ્યું જો તૈયારી વ્યવસ્થિત કરવા માંગતા હોય તો. સમજાણું તમને? એટલે પહેલાં તો એ તમે મેળવો, માહિતી મેળવો કે ત્યાં પૂરતો સ્ટાફ છે કે નહીં, વ્યવસ્થિત જવાબ આપે. તમારા સિનિયરને પૂછો, એના સિનિયરને પૂછો. સમજાણું? બરાબર. અને આ બીજા જો આમાં એવું હોય બરાબર, એ અમુક લોટ જ એવો છે, અમુક એ હિસ્સો જ એવો છે આપણે બરાબર, સાયન્સની તૈયારી કરાવતો વર્ગ કેવો બરાબર કે જેને બીજાને આવડે છે ને એમાં ખોટ ખાપણો કાઢ્યા. સમજાણ? આવલા કહેવાય કે પાનના ગલે બેઠા બરાબર કોહલીને ધોની ઉપર કોમેન્ટ કરતા હોય, શું આમ ના રમે તેમ. હવે તારા કરતા એને જાજી ખબર પડે. અને ઘણા એમ કહેતા હોય કે અમે તો 20 વર્ષથી ભણાવી, 18 વર્ષથી ભણાવી, 17 વર્ષથી ભણાવી, કેટલા વર્ષથી ભણાય એના કરતાં હું ભણાય છું ને એ અગત્યનું, અને કેવું ભણાય છું એ અગત્યનું. સમજાણું? એમ તો ઘણા ગામમાં બરાબર ગધેડા 15 વર્ષથી કામ કરે. સમજાણું તમને? બરાબર. તો એ કંઈ એમ વધારે કચરા વીણવા વાળો 25 વર્ષથી કચરો એક સરખો ઉપાડે, બરાબર, તો શું થઈ ગયું? બધા વસ્તુમાં જેમ તમે ગઈઢા થાવ એમ એ કામમાં અનુભવ તો વધવાનો જ છે ને, પણ એમાં એને વધુ વિષયનું જ્ઞાન કહે. સમજાણું કે નહીં? તો એનો મતલબ શું થઈ ગયો કે એ જાજા વર્ષથી ભણવતા એટલે જાજુ આવડતું એમ. ભાઈ બધી NCERT એવા પછી બધું બરાબર બધું બદલી ગયું. સમજાણું? હવે બેઠું આ કે તેવું પૂછાતું નથી નીટમાં જીમાં, એટલે બાકી બધાને કેવા ગણતા છે ઓલા. સમજાણું તમને? બરાબર. એને પોતે બરાબર કેવા દેખાતા હોય એ તમે જોયા જ હશે, માણસની જાતમાં ના આવતો હોય. કમસે કમ હું તમને શું કહું છું, ખાલી માત્ર 11-12 સાયન્સ માટેની જિંદગીમાં બરાબર તમને પોતાને ગમે, તમે પોતા વિશે કંઈક સારું સમજો, તમે પોતાની જાતને મોટિવેટ કરો, એવી રીતે તો રહ્યો, ખુશ તો રહ્યો. સમજાણું કે નહીં? હું બરાબર આવડી દાઢી રાખું એ હું નક્કી કરીશ, એ વિદ્યાર્થીઓ નક્કી નહીં કરે. વિદ્યાર્થીઓ ખાલી ફિઝિક્સ ભણવા આવે છે મારી. સમજાણું તમને? બરાબર. એ બીજા કોઈ નક્કી નહીં કરે. મારામાં એટલું તો સાહસ છે કે ગામ હું વિચારે છે હું ધ્યાનમાં નથી લેતો, હું વિચારું છું ધ્યાનમાં લઉં છું. અને આવડા વાળ રાખું કે આવડા ટૂંકા વાળ રાખું, ટકો રાખ, તમારે ફિઝિક્સથી નથી. સમજાણું? એ અમુક માણસ જેવા માણસની જાતિ બનાવતા હોય ને, અમુકને જોઈને જ આપણને ખબર પડી જાય છે શું કે આ બરાબર છે, કે આપણા પૂર્વજો વાંદરાઓ હશે કે ચિમ્પાન્જી હશે, કારણ કે અમુક હજી એવા ને એવા ખબર પડે. એટલે ખાસ વસ્તુ આપણે એવું એટમોસ્ફિયર બરાબર કે જ્યાં એજ્યુકેશન બેઝ એટમોસ્ફિયર હોય, જ્યાં તમને બરાબર એવી કોમ્પિટિશન મળી રહેતી હોય, બરાબર એવા વિદ્યાર્થીઓ સાથે તમે ભણી શકતા હોય, એવી સ્કૂલોની પસંદગી. અને તમે ભટકાણા હોય તો પછી નેક્સ્ટ જનરેશનમાં જે આવે છે એને તો સમજાવો કે આ કંઈ કામમાં નથી આવવાનું. એ બધા ખાલી વાતો કરવાની જ છે. સમજાણું કે નહીં? ખાલી વાતો કરવાની છે. કેટલાયની કારકિર્દીને પથારી કરી નાખી. બરાબર. એટલે ખાસ સમજવું કે યોગ્ય માર્ગદર્શન તમને મળી રહે, યોગ્ય શિક્ષણ મળી રહે. ખાલી ગોખણીઓ આ કે તે નીટમાં કોને માર્ક આવ્યા, જીમાં કોને માર્ક આવ્યા, આ કે તે એ તો જાણો તમે. સમજાણું? એટલે એવી ફાકા ફોજદારીથી બચો. બરાબર. આજના યુગનો વિદ્યાર્થી છે કેટલો આગળ જઈ તમે બહાર આવો તો ખબર. 5-6 વર્ષ પછી તમને અફસોસ થાય કે આના કરતાં ત્યારે બહુ વ્યવસ્થિત જગ્યા તો આપણે પકડી હોત અને કોઈ સાચા સ્થાને હોત આપણે, બરાબર, આવો અફસોસ થશે. કારણ કે ઘણા વિદ્યાર્થીઓ અતિ બ્રિલિયન્ટ છે પણ એને યોગ્ય પ્લેટફોર્મ નથી મળતું. અને અત્યારે તમે 2-3 હજારનું કાને તેનું તમે વિચારશો ને તો એ ભવિષ્યમાં તમે કોલેજની મોટી ફી ભરવાની, મેડિકલની મોટી ફી ભરવી પડશે, અથવા તમે જે વિચાર્યું છે તમે બની જ નથી શકવાના. બરાબર. અત્યારે 2000 ખર્ચવાથી ભવિષ્યમાં બરાબર મહિને 2 લાખ કમાઈ શકતા હોય એવું શક્ય બને કે નહીં?
અને પહેલાં તો ઓનલાઈન લેક્ચર્સને અંતે યુટ્યુબ કરતાં મેં તમને પહેલાં જ કીધું કે લાઈવ હોવું એ વધારે અગત્યનું છે. અને મેં તમને એ કીધું કે આ જે લેક્ચર યુટ્યુબ રિવિઝન માટે ચાલે, બેસ્ટ ચાલે રિવિઝન માટે, પણ અમુક પોતે બરાબર ભણાવવામાં જ ભંગાર ભણાવે છે. હું એમાં રિવિઝન એમાં જોઈને તમારે કરવું, અને આપણે આમાંથી જે તમને ના સમજાણું એ ઓલા લેક્ચરમાં તો કરાવવાનું જ છે. ફિઝિક્સ કોઈ દિવસ એવી રીતે ભણાવી ના શકે. એ જ ફી લઈને શું કરશે તમારી પાસેની? બરાબર, ગયા વર્ષની યુટ્યુબની લિંકો પકડાવશે, તમને લિંક પકડાવશે, સમજાણો તમને? એમાંથી બેઠે અને ઘણા એમ જ કે ઓલું નીકળી ગયું 25%માં નીકળી ગયું 30%, પણ ભાઈ કોન્સેપ્ટ કામના છે ઘણા. અને ટેક્સ્ટબુકમાં ઘણી બધી વસ્તુ એવી નથી ડાયરેક્ટ આપેલી, તમને ડાયરેક્ટ ગોખાવી નાખે કે આ આપ્યું નથી, આ કરી નાખ. એમની ભાઈ તને એ કોન્સેપ્ટ ખબર નથી. આ 10માં આવી ગયું ને આ પછી આવશે ને આ તે એવું કાંઈ ના આવે, સમજાણો તમને? વ્યવસ્થિત સમજીને તમે બધું કરશો ને બરાબર, તો 100% તમને સારા માર્ક મળે. નીટમાં મળે, બોર્ડમાં મળે, ગુજકેટમાં મળે. પણ જ્યારથી આવું ગોખવાનું ના તે ફ્રેન્ડલી બિહેવિયર વાળું, પોઝિટિવ એટમોસ્ફિયર વાળું તમને વાતાવરણ નહીં મળે, પોઝિટિવ એટમોસ્ફિયર બરાબર, ત્યાં સુધી રિઝલ્ટ નથી આવવાનું 100%. સિનિયરને પૂછો, એના સિનિયરને પૂછો, એટલે બધી ખ્યાલ આવી જશે બરાબર. NCERT આવ્યા પછી બોર્ડમાં ફાફા પડવા માંડે, બધી ખબર પડે છે તમને બરાબર. એટલે ખાસ અને કોઈ એક વ્યક્તિ પાસેથી બરાબર આપણે શું શીખવાનું છે એ અગત્ય, સમજાણું તમને બરાબર? આપણને ક્યાંથી સારું મળી જાય છે એ અગત્ય. બીજા કે આ કે તે એ અગત્યનું નથી. આપણને શું શીખવાનું છે, આપણે મળે છે કે નહીં બરાબર, ખાસ વસ્તુ એ અગત્ય બરાબર. મેં તમને પહેલાં કીધું કે એની લોકો સંસ્થાને કે સ્કૂલને એને કાંઈ ફેર નથી પડતો તારું રિઝલ્ટ સારું આવે કે નહીં, એનાથી તારે ને તારા ઘરનું ફેર પડે છે. સમજ્યા? તો તારું રિઝલ્ટ સુધારવા બધું તારે જ કરવાનું. એ તો તને ના પાડશે, બધું ઘણું બધું કહેશે બરાબર, પણ તને આવડે છે કે નહીં તું જો પહેલાં, તું કમ્ફર્ટેબલ છો કે નહીં તું જો, એ વસ્તુ અગત્યની, સમજ્યા? એટલે ખાસ ધ્યાનમાં રાખજો. અને આપણે તો તમે હજી નવા છો એટલે તમને હજી કદાચ એવું લાગે બરાબર, હમણાં સંપર્કમાં આવ્યો. બાકી છે ને 12th કમ્પ્લીટ થઈ ગયું, એન્જિનિયરિંગ કર્યું, એ બધા અત્યારે ફૂલ કોન્ટેક્ટમાં બરાબર. ફૂલ કોન્ટેક્ટમાં કોણ ક્યાં છે એના બધાના બરાબર, ફર્સ્ટ જનરેશન, સેકન્ડ જનરેશન, થર્ડ જનરેશન કરીને ગ્રુપ છે. એ પછી તમે આમાં જે લોકો ભણે છે ને એમાં બીજા સ્ટ્રીમને લગતી માહિતી હોય, આ કે મેળવવા માંગતા હોય એવાય બરાબર ઘણે બરાબર, એ બધાને ફૂલ સપોર્ટ કહેવાનો. એ સપોર્ટ ચાલુ છે. ભવિષ્યમાં તમારે આ 1 વર્ષ પૂરતું નહીં, 2 વર્ષ, 3 વર્ષ, 4 વર્ષ, 5 વર્ષ, 6 વર્ષ ગમે ત્યારે તમારે જરૂર પડે. અને ઓલા એમને કાંઈ એને પોતાને તો ખબર હોવી જોઈએ ને, એ પાછા સલાહ દેતા હોય તમને, એમ કહે કે નીટમાં હું આમ કરાવી દઉં, પણ તું પેલા ભણાય જ ખરા એકવાર તો તને ખબર પડે. બોર્ડનું નથી આવડતું તને, તો એ તો જો એમાં શું કરે ખબર, છોકરાઓના ક્લાસમાં એમ કહે કે છોકરીઓ કે આવું કહેતી હતી કે બહુ વ્યવસ્થિત તમે કરાવો છો ને તમે જ ભણાવો. છોકરીના ક્લાસમાં એમ કહે કે છોકરા એમ કહેતા હતા કે સાહેબ તમે જ ભણાવો, બીજા કોઈના. હવે એ ફાંકા મૂકે. તમે એકવાર છોકરાને પૂછ્યું, છોકરા હોય એ છોકરીને પૂછ્યું, ખબર પડશે તમને. ફાંકોડી છે બધા, સમજાણું કે નહીં? બોર્ડના ચેપ્ટર એ ના આવડતા હોય, બોર્ડના દાખલા અને નહીં આવડે ને, જેથી એને નહીં આવડતું હોય તેથી રાયડું નાખશે. ખબર પડે તો તમારું ઉપર તમે આવા છો તેવા છો, તમને નથી આવડતું. અમુક એવા શબ્દો કે જે વિદ્યાર્થીઓ માટે ક્યારેય ઉપયોગમાં લેવા જ ના જોઈએ બરાબર, લેવા જ ના જોઈએ. આપણે પ્રાણીઓને એટલે કે ઢોરને એવી રીતે ના બોલાવતા, એવી રીતેનું વર્તન, આમાં કોઈ દિવસ તમારું પરિણામ ના આવે, 100% ના. પણ કેવી સ્કૂલ હોવી જોઈએ કે આ કે તે હોય છે ને, સારા ક્લાસીસમાં કે સારા સ્કૂલમાં તમે ચક્કર મારો, તમને ખબર પડશે કે એક વિષયના 15, 16 શિક્ષકો હોય. એનાથી સારા તો ટ્યુટર હોય રાજકોટ, એનાથી સારું ફિઝિક્સ આવડતું હોય ને એવા તો ટ્યુટર હોય. સમજાણો? તમને 2 જણાને ખાલી ના આવડતું હોય તો એના માટે અલગથી લેક્ચર હોય, ડાઉટ લેક્ચર હોય, ખબર તમને બરાબર? આ ઓહો 150 એમને ભરીને તમને એમને જેમ આવે એમ કહી દેવું બરાબર. અને આ યુટ્યુબમાંથી તમે જોઈને લખી નાખજો, આવી ગયું, પતી ગયું. ફી સિવાય કોઈ વસ્તુ નથી, ધ્યાન રાખજો. અને એટલે એ તો નથી જ બચવાના બરાબર, એ તો નથી જ બચવાના. તમે તો બચો, સમજાણો? તમે તો બચો, તમે તો તમારા ભવિષ્યનું વિચારો. તમે કેપેબલ છો, સક્ષમ છો, મહેનત કરવા માટે તૈયાર છો, તો 100% તમારું પરિણામ આવે અને આવે જ, સમજાણો? આવે અને આવે જ, પરિણામ સારું આવે જો તમે મહેનત કરવા માંગતા હોય તો. અને એ વસ્તુ મેં અનુભવી કે તમને તૈયારી કરવામાં રસ છે. ઇવન તમારા સિનિયરમાં હોય કે સવારે 5:30 વાગે લેક્ચર હોય, રાતે 10 વાગે લેક્ચર હોય, બપોરે ગમે ત્યારે લેક્ચર હોય, એ હાજર જોયું બરાબર. એટલા પેપર ભરાવ્યા બરાબર, બધાય પેપર ભરવા માટે રેડી હોય, MCQ એટલા સોલ્વ કર્યા. અને કોણે તમને એને પૂછો, કોઈએ પૂછ્યું સ્કૂલવાળાએ કે આ ભાઈ આટલી જ હાવ ફી લઈને, નજીવી ફી લઈને તમે બીજી વાર રિવિઝન બરાબર આખું કમ્પ્લીટ થશે,
એટલા પેપરો આ તે એટલા એમસીક્યુ. બીજું સ્કૂલવાળા કોઈને બટાટાનું હું નથી આવડતું. અને બીજી સારી સ્કૂલોમાં પૂછો એમાં પર્સનલી ખબર હોય કોને હું નથી આવડતું, કોણ કેમાં એબસન્ટ હતો, બરાબર, આ કે બધી પર્સનલી માહિતી. આમાં તમારી પાસે શું માહિતી, બરાબર? એટલે ખાસ સમજો, હજી તમારી પાસે ચાન્સ છે, 1 વર્ષમાં બરાબર બધું હજી થઈ શકે, વ્યવસ્થિત તૈયારીઓ થઈ શકે, બાકી ભેગું નહીં થાય. એટલે ફિઝિક્સ જ તમને ભટકાવી દે. સમજાણો તમને? જો એ નહીં સમજેલું હોય એટલે પૂરું થઈ ગયું. એક વિષય નબળો પડે એટલે એ નીટ હોય કે જી હોય કે ગુજકેટ હોય. સમજાણો તમને? મેં એટલે ખાસ હવે એની તૈયારીઓ કઈ રીતે કરવી આ કે તે એના વિડીયો આપણે બહાર પાડવાના જ છીએ. બરાબર, પાર્ટ 1માં તમારે જે આ વર્ષે એક્ઝામ આપવાની છે જેને બોર્ડની, એના વિશેની વાત કરી. પાર્ટ 2માં હવે આવતા વર્ષે આવવાની છે, એના માટે ખાસ સચોટ બરાબર માર્ગદર્શન કે ભાઈ આવી રીતે તૈયારી કરાય. અને મોસ્ટલી બધા એવી જ રીતે કરતા હોય છે, બરાબર. એટલે આ વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ, વિદ્યુત ભારના ગુણધર્મો વ્યવસ્થિત રીતે સમજી લેજો બધે, બરાબર. વ્યવસ્થિત રીતે ધ્યાન રાખીને સમજી લેજો. સમજવાના છે, પ્યોર ગોખવાના નથી, બરાબર. ઓકે, ચાલો અહીં સુધી રાખશું.